નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર જિલ્લામાં ETD આર્ટસ ટીચર્સ ડિપ્લોમા લાયકાત ધરાવતા ચિત્ર શિક્ષકની ભરતી પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બનાવવા માંગ। આજરોજ મહીસાગર જિલ્લાના ETD લાયકાત ધરાવતા ચિત્ર શિક્ષક પદના ઉમેદવારો દ્વારા બાલાસિનોરના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણને તેમની પડતર માંગણીઓ અંગે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ચિત્ર શિક્ષકના પદો લાંબા સમયથી ખાલી છે, જેના કારણે વિદ્યાર્થીઓના સર્જનાત્મક શિક્ષણ પર અસર પડી રહી છે। આ ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ETD ધરાવતા હોવા છતાં ભરતી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે અથવા તો અટકી પડી છે। મુખ્ય માંગણીઓ: મહીસાગર જિલ્લામાં ચિત્ર શિક્ષકની ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે। ભરતી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવામાં આવે। લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવે। ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણે ઉમેદવારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેમને ખાતરી આપી હતી કે તેઓ આ બાબતે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સમક્ષ યોગ્ય રજૂઆત કરશે અને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરશે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।